વડોદરાના દૌલાપુરા ગામની 47 વર્ષીય પિનલ જતીન વૈદ્ય છેલ્લા 5 વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરી રહ્યા છે અને સંપૂર્ણ પરિવારને રસાયણ મુક્ત ખોરાક પૂરું પાડી રહ્યા છે। તેમની ખેતી માત્ર આરોગ્ય માટે લાભદાયી નથી, પરંતુ નાણાકીય રીતે પણ સ્થિરતા લાવે છે। 7.5 વીઘા જમીન પર પતિના સહયોગથી તેઓ કેરી, શાકભાજી અને વિદેશી મસાલા જેવી અનેક પાકોનું કુદરતી રીતે ઉત્પાદન કરે છે। તેમના ખેતરમાં 300થી વધુ કેરીના વૃક્ષો છે અને તે બહુસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે। પરબળ, દૂધી, તુરિયા, કોબી, કાળી હળદર, લીલી ડુંગળી અને લસણ સહિતના પાકો જૈવિક ખાતરથી ઉગાડે છે। તેઓ પોતાના પશુપાલન દ્વારા બનાવેલા પંચદ્રવ્ય જેવા જૈવિક ઉત્પાદનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે। પિનલબેન પોતાના સહિત અન્ય પરિવારનું પણ આરોગ્યમય ભવિષ્ય રચવામાં ભવિષ્યમાં તેઓ ગૌશાળા સ્થાપી દૂધ અને પનીર જેવા ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનું સ્વપ્ન ધરાવે છે। કુદરતી ખેતી ફક્ત જમીન માટે નહીં, જીવન માટે પણ આશીર્વાદરૂપ છે। તેનું જીવંત ઉદાહરણ પિનલ વૈદ્યએ પૂરું પાડ્યું છે।